વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન એટલે કે પૂરા 10 કરોડ ફોલોઅર્સ થઈ ગયા છે। પણ લોકોના મનમાં વચ્ચે એક મોટો સવાલ અત્યારે આવી રહ્યો છે કે શું આટલા બધા ફોલોઅર્સ હોવાથી ઇન્સ્ટાગ્રામ પીએમ મોદીને પૈસા આપે છે? ચાલો સત્ય જાણી લઈએ। તો સૌથી પહેલા તો એ જાણી લો કે પીએમ મોદી દુનિયાના એવા પહેલા નેતા બની ગયા છે જેમના ઇન્સ્ટા પર આટલા બધા ફોલોઅર્સ હોય। તેઓ 2014માં ઇન્સ્ટાગ્રામ સાથે જોડાયા હતા। અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 43.2 મિલિયન ફોલોઅર્સ સાથે બીજા નંબરે છે। અર્થ એ થયો કે મોદીજીના ફોલોઅર્સ ટ્રમ્પ કરતાં ડબલથી પણ વધારે છે। હવે વાત કરીએ કમાણીની। શું ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ જોઈને સીધા પૈસા આપે છે? ના, ઇન્સ્ટાગ્રામની કમાણીની પોલિસી સામાન્ય ક્રિએટર્સ અને ઇન્ફ્લુએન્સર્સ માટે અલગ છે, જેના માટે તમારે પ્રોફેશનલ એકાઉન્ટ હોવું જરૂરી છે। પીએમ મોદીનું એકાઉન્ટ એક પબ્લિક લીડર તરીકેનું છે, એટલે ઉપલબ્ધ માહિતી મુજબ તેમને ઇન્સ્ટાગ્રામ પરથી કોઈ પણ પ્રકારની વ્યક્તિગત કમાણી નથી થતી। તો પછી ઇન્સ્ટાગ્રામથી પૈસા કોણ અને કેવી રીતે કમાય? તો સામાન્ય ક્રિએટર્સ બ્રાન્ડ પ્રમોશન, સ્પોન્સર્ડ પોસ્ટ અને એફિલિએટ માર્કેટિંગથી પૈસા કમાય છે। જો રીલ્સ પર 10,000થી વધુ વ્યૂઝ આવે છે તો નાના ક્રિએટર્સને 500થી 2,000 રૂપિયા સુધી મળી શકે છે। ઇન્સ્ટાગ્રામ પરથી કમાવા માટે તમારું કન્ટેન્ટ ઓરિજિનલ હોવું જોઈએ અને તમારી ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ। તો હવે તમે જણાવો, તમારા ઇન્સ્ટાગ્રામ પર કેટલા ફોલોઅર્સ છે? કમેન્ટ લખો અને આ રસપ્રદ માહિતી તમારા મિત્રો સાથે જરૂર શેર કરો। અને આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે જોતા રહો સંદેશ ડિજિટલ।